તો ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉત્તરાયણ ઉજવવા ભાવનગર વાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે। લોકો વિવિધ પ્રકારની પતંગની ખરીદી તેમજ અલગ અલગ પ્રકારના માંજા સાથે પોતાની ફિરકીઓ તૈયાર કરી રહ્યા છે। ઉત્તરાયણની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાવનગર શહેરના ઈબી સ્કૂલના ગ્રાઉન્ડ, ગઢેચી વડલા, વડવા, ભરતનગર, સરદારનગર, ઘોઘા, જકાતનાકા સહિતના વિસ્તારોમાં પતંગદોરી રંગવામાં ધૂમ ખરાકીનો આરંભ થઈ જતા હવે તો રાતે પણ આ ચરખા શરૂ જોવા મળે છે। જો કે આ વખતે નોટબંધીની થોડી અસર જોવા મળી છે, પરંતુ લોકો 4-5 રીલની જગ્યાએ 2 કે 3 રીલ લઈને પણ ઉત્તરાયણ ઉજવવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। માંજાવાળાને પણ નોટબંધી નડી હોય તેમ આ વર્ષે 30% જેટલી ઘરાકી ઓછી જોવા મળે છે। જોકે ભાવનગરનો માંજો એટલો પ્રખ્યાત છે કે ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના લોકો અહીં દોરી રંગાવવા માટે આવતા હોય છે। નોટ હોય કે ના હોય, આપણે તહેવાર તો કરશું જ ને કરશું પણ બરાબર। હું અત્યારે 3-4 રીલ લઈને આવ્યો છું। આ વખતે થોડુંક ઓછું છે, નકર દર વર્ષે વધુ હોય। આ નોટના થોડુંક મંદીને લીધે થોડી ગર્દી પણ ઓછી છે અને અત્યારે થોડાક પણ પૈસા પણ બધા ઘણા ઓછા છે। માંજા અત્યારે આધુનિક કેમિકલ આવી ગયા છે જે માણસોને હાથમાં નુકસાન નથી કરતા અને કોઈ જાતનું નુકસાની થતી નથી, એ રીતના માંજા વાપરવામાં આવે છે। નોટબંધીની અમને 40% જેવી અસર દેખાય છે। પતંગોની વાત કરીએ તો આ વખતે વિવિધ ડિઝાઇનના પતંગોએ માર્કેટમાં ભારે આકર્ષણ જમાવ્યું। આ વખતે પતંગોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો, તેમ છતાંય પતંગવીરો મોટી માત્રામાં પતંગોની ખરીદી કરી રહ્યા છે। વેપારીઓના મતે આ વર્ષે પતંગ લેવાવાળાઓની ઘરાકી જોઈએ તેવી જામી નથી, નહીંતર દર વર્ષે તો લોકો એકાદ મહિના અગાઉ ખૂબ જ પતંગો લઈ જતા હોય છે અને બહારથી પતંગો મંગાવી રાખવા પડે છે। ડિઝાઇનર પતંગની ખપત હવે દિન પ્રતિદિન વધતી જાય છે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર।